રાજકોટની અંદર ગણેશ ગોંડલ જેલની અંદર છે અને તેમ છતાં પણ તેઓ ચૂંટણી જીતી ચૂક્યા છે। રાજકોટના ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી જીત્યા છે। ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ચૂંટણી લડ્યા હતા, જેલની અંદર હતા। જોકે ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જેલથી જ ચૂંટણી લડ્યા હતા। ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી તેઓ લડ્યા હતા અને ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ નિષ્ફળ ગઈ છે। ભાજપ પ્રેરિત પેનલ 11માંથી 11 બેઠકોમાં વિજય મેળવી ચૂકી છે। ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થતાની સાથે જ ગણેશ ગોંડલ છે તે જેલમાંથી ચૂંટણી જીતી ચૂક્યા છે। ગત વર્ષે વિજય થયેલા યતીશ દેસાઈ પરાજય થયા છે। કોંગ્રેસના યતીશ દેસાઈ પરાજય થતાની સાથે જ ગણેશ ગોંડલની જીત થઈ છે। ભાજપના કાર્યકરોએ મીઠાઈ ખવડાવી અને વિજયને વધાવ્યો છે। અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ, પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ 3900 મત ખોટા ઉમેર્યા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી। ભાઈ, શું કહેશો? ભવ્ય જીત છે તમારી પેનલની થઈ છે, 11 ડિરેક્ટર તમારા ચૂંટાયા છે। જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી। ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનું અહીંયા 30 વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ। આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી। અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો। આ તો અમારા ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં હતા, એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે। આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે। ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે। અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે, છેલ્લા 7 વર્ષથી આ ગણેશભાઈ રાત દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને, આ એનું પરિણામ છે।